આપણા જીવનના કરતા ધરતા એટલે કે માતા પિતા. માતા પિતાને આપણા જીવનમાં ભાગ્ય વિધાતા કહેવું એ ખોટું નથી. એક માતા પોતાના શરીરમાં સામાન્ય રીતે 9 મહિના બાદ બાળકના સંપૂર્ણ વિકાસ બાદ એક બાળક અથવા બાળકીને જન્મ આપે છે. તેમજ આપણા આ પૃથ્વી પર આવવાથી લઈને આપણું ભવિષ્ય ઉજ્જવળ ના બને ત્યાં સુધી એક પિતા પોતાની દરેક ફરજો સંપૂર્ણપણે પરિસ્થિતિ સામે થાક્યા વગર નિભાવતા હોય છે અને તે દરમિયાન માતા પણ બાળકની સંભાળ, સારા સંસ્કારોનું સિંચન પોતાના બાળકમાં માતા કરતી હોય છે. ખરા અર્થમાં તો આ ધરતી પરના પરમેશ્વર પછીના ભગવાન તો આપણા માતા પિતા જ છે. ભગવાને આપેલા જીવનના બે અમૂલ્ય શબ્દો એટલે માતા અને પિતા, જેમના ઉપચારથી જ જીવનમાં આપણી હાસ અને હૂંફ અનુભવતા હોઈએ છીએ. આપણને અમૂલ્ય જીવનની ભેટ આપી તો તે એક માત્ર આપણા માતા પિતા. આ સૃષ્ટિના તમામ પરિબળો સામે લડત લડીને આપણા જીવનને પ્રોટેક્શન એટલે કે રક્ષણ આપ્યું એ માતા પિતા. આપણા જીવનમાં દરેક પાસાઓ સ્વીકારીને આપણો સ્વાર્થ ક્યારેય ન છોડ્યો એ માતા પિતા. આપણી ભૂલોનો સુધારો કરીને આપણને શ્રેષ્ઠ બનાવનાર એ માતા પિતા. આપણા જીવનમાં છાંયડો એટલે આપણા માતા પિતા. આપણા જીવનમાં કરતા ધરતા એટલે માતા પિતા. જાહેરમાં જે પ્રેમ કરે તે મા અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા. આંખથી રડે તેમાં અને અંતરથી રડે તે પિતા. લાગણીઓથી નવડાવે તે મા, માંગણીઓ પૂરી કરનાર પિતા. ઘરનું ગૌરવ વધારે તે માતા અને અસ્તિત્વ વધારે તે પિતા. નાના નાના સંકટોમાં માતા યાદ આવે અને મોટા સંકટોમાં આવે ત્યારે યાદ આવે તે પિતા. સંઘર્ષ પિતા પાસેથી શીખો અને સંસ્કાર મા પાસેથી શીખો. બાકી બધું તમને દુનિયા શીખવાડી દેશે. ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે, જ્યારે માતા પિતા તો સુખ અને સુખ જ આપે છે. મરવા માટે ઘણા રસ્તા હોય છે, પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો છે, તે માતા પિતા. આ દુનિયામાં માતા પિતા તમે નાખુશ, નિરાશ અથવા નુકસાન પહોંચાડશો તો તમને તમારા જીવનને કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત નહીં જ થાય. એ કહેવું ખોટું નહીં. હાસ તો જે માતા તમને 9 મહિના પેટ પાટા બાંધીને તમારા જીવન પ્રત્યેની એક પણ ફરજ નિભાવવાનું નહીં ભૂલે, તેમજ એક પિતા જે તમારા જીવનની તમામ જરૂરિયાતો પૂરી કરી તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું કાર્યમાં પોતાનું સંપૂર્ણ જીવનનું યોગદાન આપીને પોતાના કર્તવ્યો પૂર્ણ કરતા એવા મા બાપને તમે નિરાશ કરશો તો તમારી ધારેલી સફળતા તમને પ્રાપ્ત નહીં થાય અને આખરે તો આ ધરતી પરના જીવતા જાગતા ભગવાનનું સ્વરૂપ તે માતા પિતા. આથી જ પોતાના જીવનમાં હંમેશા માતૃદેવો ભવ અને પિતૃદેવોનો મંત્ર મૃત્યુ સુધી તમારા સાથે જ રાખવું અને પછી જુઓ તમારા ધારેલા સફળતા આપમેળે તમારી તરફ ચાલતી આવશે. તેથી જ અહીં એ કહેવું ખોટું નથી કે આપણા જીવનમાં કરતા ધરતા એટલે કે આપણા માતા પિતા આજીવન માતા જેવી હૂંફ અને બાપ જેવો સુખનો રોટલો કોઈ ખવડાવી શકતું નથી. જ્યાં સુધી માતા પિતાનો સાથ છે, દુનિયા તમારા હાથમાં છે. જો તમે માતા પિતાને નકારશો તો આ દુનિયા પણ તમને નકારી દેશે. કિંમત એની જ થાય છે જેને માતા પિતાના ચરણોમાં સ્વર્ગનો આનંદ માણ્યો હોય. બાકી દુનિયાદારી તો 2 દિવસ પછી કોઈ વખણાશે નહીં. જેને મળે છે એમને ઓછું લાગે છે. બાકી જેમને માતા પિતા મળતા નથી એમને જઈને પૂછો કે જિંદગી જીવી કેવી છે. નાનકડી એક વાત કહું તો ગણેશજી અને કાર્તિક સ્વામી વચ્ચે એક દિવસ પૂરા બ્રહ્માંડની યાત્રા કોણ પ્રથમ કરશે એ નક્કી કરી સ્પર્ધાનું આયોજન થાય છે. કાર્તિક સ્વામી બ્રહ્માંડની યાત્રા કરવા માટે પોતાના વાહન મયુર પર સવાર થઈને યાત્રા કરવા માટે નીકળી પડે છે. પરંતુ
ગણેશજી પોતાના માતા પિતાને પગે લાગી તેમની ફરતે 3 પરિક્રમા કરે છે. જ્યારે ગણેશજીને પૂછવામાં આવે છે કે તમે બ્રહ્માંડની યાત્રા કરવા શા માટે નહીં ગયા, ત્યારે ગણેશજી સરસ જવાબ આપતા કહે છે કે પૂરું બ્રહ્માંડ મારા માતા પિતાના ચરણોમાં જ છે. આથી હું એમને વંદન કરીને તેમની પરિક્રમા કરું છું. આથી આપણા જીવનના કરતા ધરતા એટલે કે માતા પિતાને આપણે આપણા જીવનમાં આગવું સ્થાન દરેક વ્યક્તિએ આપવું જ જોઈએ. એમના વગર આપણા જીવનનું કંઈ જ અસ્તિત્વ નથી. અને આથી જ માતા પિતાનો આદર કરવો એ આપણા શ્રેષ્ઠ વ્યક્તિત્વની નિશાની સાબિત કરે છે.